ચાલો મિત્રો નમસ્કાર. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે જાણી ચૂક્યા છીએ કે જો મને એક સમાંતર પ્લેટ કેપેસિટર આપ્યું હોય જેનું પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું હોય, બંને પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d જેટલું હોય, આના ઉપર પ્લસ q વીજભાર, આના ઉપર માઇનસ q વીજભાર, બે વચ્ચેનું અંતર સ્મોલ d જેટલું હોય તો મિત્રો આપણે તારવ્યું છે કે જો આ બે પ્લેટોની વચ્ચે હવા અથવા શૂન્યાવકાશ હોય તો આનું કેપેસિટન્સ C is equal to A epsilon naught by small d જેટલું હોય. ચલો કમ્પ્લીટ છે મિત્રો. હવે મિત્રો ખાસ વસ્તુ આ કે મારે કેપેસિટરનું કેપેસિટન્સ વધારવું. તો મિત્રો જે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થોને જાણીએ કે જેની પરમિટિવિટી જે છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી કરતાં તો ઊંચી છે. તો માની લો કે આ કેપેસિટર જે છે એ કેપેસિટરની વચ્ચે બે પ્લેટોની વચ્ચે એની પ્લેટોને બિલકુલ નજીકમાં રાખી અને એની અંદર માની લો કે એક ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકી, એક ડાઇલેક્ટ્રિક આની અંદર ચોસલું મૂકી તો મિત્રો એનાથી કેપેસિટન્સ ઉપર કેવા ફેરફારો થાય, વિદ્યુત ક્ષેત્ર પર કેવા અસર થાય, વિદ્યુત સ્થિતિમાન કેવું થાય અને વીજભાર કેવો થાય. તો મિત્રો ધ્યાનથી તો મેં હવે તો ડાઇલેક્ટ્રિક ચોસલું ભરી નાખ્યું છે એટલે હું આ સૂત્ર તો કોણ બોલાવી શકતો નથી કારણ કે હવે થોડું અંદર વચ્ચે શૂન્યાવકાશ છે. મેં તો હવે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરી નાખ્યું છે. તો મિત્રો હવે આ જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ માનો કે ઉસીલેસ કે પ્લેટનું ક્ષેત્રફળ તો એનું નિયમ, બે પ્લેટો વચ્ચેનું અંતર તો એનું નિયમ, તો એનું જે કેપેસિટન્સ થશે એ એપ્સિલોન અપોન સ્મોલ d જેટલું થશે. એપ્સિલોન કોણ છે? તમે જે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભર્યું છે તેની પરમિટિવિટી. ચલો ઓકે. હું સીડેસ ને માનો કે c વડે ભાગી, સીડેસ ને હું c વડે ભાગી દઉં તો સીડેસ એટલે a એપ્સિલોન અપોન સ્મોલ d અને c એટલે આ a એપ્સિલોન નોટ અને પેલો d જશે ઉપર તો d કેન્સલ, a કેન્સલ આઉટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ. આને તો ઓળખીએ છીએ ડાયરેક્ટ અચળાંક ઇઝ ઇક્વલ ટુ કે સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન આ. તો આનો અર્થ એવો થાય c ડેશ ઓન c ઇઝ ઇક્વલ ટુ k થયો તો c ડેશ ઇઝ ઇક્વલ ટુ kc થશે. તો મિત્રો એક વસ્તુ ધ્યાનથી સાંભળો, કેપેસિટરનું કેપેસિટન્સ વધારવા માટે આપણે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આવું કોઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું કોઈ માધ્યમ કરી દેવામાં આવે તો એનું નવું કેપેસિટન્સ કે ઘણું થઈ જાય. હવે મિત્રો યાદ રાખજો કે બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્યાવકાશ હતો ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? E બરાબર સિગ્મા y એપ્સિલોન નોટ. હવે E ડેશ is equal to sigma y epsilon થશે. મિત્રો ધ્યાન દે બરાબર છે. તો E ડેશ ભાગ્યા E કરીને
is equal to E dash sigma by epsilon into epsilon naught by sigma, sigma sigma उड़ी गया, is equal to epsilon naught भाग्या epsilon, आने का टर्म दो है जो is equal to 1 upon k. Therefore E dash is equal to E by k. तो विद्युत क्षेत्र k માં ભાગનું થઈ જાય અને વિદ્યુત ક્ષેત્ર બદલા એટલે E બરાબર V by D જાય તો V બરાબર E into D. D તો બદલ્યો નથી, E ઘટશે એટલે V એ ઘટશે, કેપેસિટન્સ વધશે. બસ આપણને રસ આવવો છે કેપેસિટન્સ. चलो ओके मित्रों, तो आ त्रण रिजल्टो फरी कहूं छूं प्लेट पर मूकेला वीजभारनो कोई फेर पड़तो नथी. जेटलो बद्ध वीजभार छे, बद्ध जो डायलेक्ट्रिक माध्यम अंदर मित्रों भरीशुं ने એટલો બદ્ધ વિદ્યુત ભાર અંદર ઇન્ડ્યુસ થવાનો. પણ મિત્રો એની જે પૃષ્ઠ ઘનતાનો જે તફાવત છે એ ઇઝ પ્રોપોર્શનલ ટુ સિગ્મા છે. એટલે આપણે એવું વિચારીએ છીએ કે એનાથી કોઈ જાજો ફેર પડતો નથી એવું વિચારી અને આ મુદ્દાઓ ક્લિયર કર્યા છે. કેપેસિટન્સ કે ગણું થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય, વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનું થઈ જશે. પણ વિદ્યુત ભાર પ્લેટો ઉપરનો વિદ્યુત ભાર બદલાતો નથી, એ ખૂબ ક્લિયર વાત છે. મિત્રો બીજી એક વાત જરા ધ્યાનથી, આપણી પાસે મિત્રો આપણી પાસે શૂન્યાવકાશનું કેપેસિટન્સનું સૂત્ર આવે. હવે માની લો કે આપણી પાસે કેપેસિટર છે, આ રીતે એક પ્લેટ ધન પ્લેટ અને એની સામે માની લો કે એક ઋણ પ્લેટ. આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. ચલો ઓકે મિત્રો, બાકી બધી વાતો આપણને ખબર છે. હવે કોઈ વ્યક્તિ શું કરે છે કે આ જે કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચેનું અંતર તો સ્મોલ ડી, પણ એની વચ્ચે આની વચ્ચે આ પ્લેટોની લંબાઈ જેટલી અને t જાડાઈનો કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભાગ. આખામાં નહીં, જો મિત્રો આખામાં ડાયલેક્ટ્રિક માધ્યમ. जो અહીં તો હજી અવાજ છે અથવા શૂન્યાવકાશ, અહીં તો હજી અવાજ છે, શૂન્યાવકાશ છે, પણ વચ્ચે માત્ર t જ આવે. t is less than small, t is less than small. તો પછી મિત્રો આનું કેપેસિટન્સ કેવી રીતે શોધવું? તો મિત્રો ધ્યાનથી કેટલાક સૂત્રો યાદ રાખવા પડશે. तो શું કરવું? આનું જે કેપેસિટન્સ છે C dash is equal to A epsilon naught by ઉપરનું પડેલું ટીમોથી ડીમોથી ટી બાદ કરી આટલું અંતર બાદ અને પ્લસ ટી બાય ટી. મિત્રો આવો કોઈ પણ પ્રશ્ન આવે, ટી શું છે, તમે જે ડાયલેક્ટ્રિક માધ્યમ ભર્યું છે કે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક k જેટલો છે એ માધ્યમની જાડાઈ. ચાલો કમ્પ્લીટ મિત્રો, માની લઈએ કે કોઈ એમ પૂછે કે આ કેપેસિટરની વચ્ચે તમે ધાતુની પ્લેટ મૂકો, ધાતુની પ્લેટ. હવે મિત્રો ધ્યાનથી, ધાતુનો ડાયલેક્ટ્રિક અચળાંક ઇન્ફિનિટી, ધાતુનો ડાયલેક્ટ્રિક અચળાંક એ ઇન્ફિનિટી. એટલે શું થશે? ઇન્ફિનિટી તમે અહીં મૂકશો તો આ પદ શૂન્ય થઈ જશે. તો એવા સંજોગોમાં C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ A એપ્સિલોન નોટ ભાગ્યા D માઈનસ T. આવું શું? ધાતુ હોય તો મોટા ભાગે મિત્રો આના જ પ્રશ્નો પૂછાતા હોય છે
એટલે આ સૂત્ર અને મેં આગળ જે બધી વધારા ઘટાડાની વાતો કરી એ મિત્રો ખૂબ સારી સમજવા જેવી છે. અનેક વખત પરીક્ષાઓની અંદર એ પૂછાઈ શકે. ચલો ઓકે મિત્રો, બીજું વાત તો એ છે કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોનું સમાંતર જોડાણ. મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે વીજભાર કેવી રીતે મૂકતા હશે? કેપેસિટરની પ્લેટ ઉપર ક્યુ વીજભાર મૂક્યો, હાનો માઇનસ ક્યુ આવી ગયો. તો મિત્રો યાદ કરો, આ જે શરૂઆતમાં મેં એક સુવાહક પદાર્થ લીધો, આના ઉપર માની લો કે ધન વિદ્યુતભાર છે, પ્રસ્થાપિત કરેલો છે, બરાબર છે. હવે આની નજીકની અંદર બીજો કોઈ સુવાહક પદાર્થ મૂકું ને તો ઓટોમેટિકલી આની અંદરથી બધા ઇલેક્ટ્રોન ખેંચાય. ઇલેક્ટ્રોન ખેંચાશે એટલે એ ઇલેક્ટ્રોન આ બાજુ ભેગા થશે. ખ્યાલ આવે છે? એટલે તમે એક પ્લેટ ઉપર વીજભાર મૂકશો તો બીજી પ્લેટ ઉપર હોમેથી આવી જવાનું છે વીજભાર. અને આ બધું કોની મદદથી કરી શકાય છે? તો બેટરીઓની મદદથી. તો મિત્રો માની લો કે મારી પાસે આની એક પ્લેટ છે, આની એક પ્લેટ છે, એની નજીકમાં આની સમાંતર બીજી પ્લેટ છે એના જેવી. હું અહીંથી આને એક વિદ્યુત કોષ સાથે જોડું. મિત્રો ધ્યાનથી હો, આ એક વિદ્યુત કોષ કે જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v જેટલો. આ પ્લસ કહેવાય, આ માઈનસ કહેવાય. મિત્રો ધ્યાનથી હોવું જોઈએ બીજી વાત કે કેપેસિટરને જ્યારે પરિપથમાં બતાડવામાં આવે ને ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટર આ એનું કેપેસિટન્સ છે c. આ પરિપથ સંકેત છે. બંને પ્લેટોની લંબાઈ જે છે એ સરખી રાખો અને જેનું કેપેસિટન્સ બદલાતું વેરિયેબલ કેપેસિટન્સ, તો એવા કેપેસિટરને આવી બતાવાય. બે સમાંતર પ્લેટો તો બને પણ એના ઉપર એક તીરનો એરો. આ વેરિયેબલ કેપેસિટર છે જેનું કેપેસિટન્સ બદલાતું છે. આનું કેપેસિટન્સ ફિક્સ હોય, c જેટલું એટલે c જેટલું. અને આ શું છે તો આને કહેવાય વિદ્યુત કોષ. મિત્રો આપણે ભૂતકાળની અંદર લેગ્રાન્જ કોષ, ડેનિયલ કોષ, વોલ્ટાનો કોષ, બર્ટન કોષ આ બધા જે જાણીએ છીએ એ જે વિદ્યુત કોષ કહેવાય. આ વિદ્યુત કોષને પરિપથની અંદર આવી બતાવે. આ જે ઉભો લીટો લાંબો લીટો માર્યો છે એ ધન વિદ્યુત સ્થિતિમાં છે, આ નાનો લીટો માર્યો છે એ ઋણ વિદ્યુત સ્થિતિમાં છે. બરાબર છે? એટલે હવે જ્યારે આ પ્લેટને હું ધન સ્થિતિમાં રાખીશ અને આને ઋણ સ્થિતિમાં રાખીશ એટલે શું થશે ખબર છે? આ પ્લેટની અંદરથી બધા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આમાં આ બાજુ ખેંચાશે. એટલે અહીં ગાડી ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયા એટલે ધન વિદ્યુતભાર ખૂટો પડશે અને એ ઇલેક્ટ્રોન કોને આપશે? આ પ્લેટને આપશે. આપણું કામ પૂરું થયું. બેટરી છોડી નાખો. કેપેસિટર ચાર્જ થઈ ગયું કહેવાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો. એટલે તમે જ્યારે કેપેસિટરની વાતો કરો છો ત્યારે કેપેસિટરના જે પ્લેટો છે એ પ્લેટો ઉપર વિદ્યુતભાર આપણે બેટરીઓ દ્વારા વિદ્યુત કોષ દ્વારા મૂકતા હોઈએ. ચલો તો કેપેસિટરનું શ્રેણી જોડાણ. કેપેસિટરનું શ્રેણી. તો માની લો કે મારી પાસે કેપેસિટર છે જેનું કેપેસિટન્સ માની લો કે C1 જેટલું છે અને બીજું એક કેપેસિટર છે જેનું કેપેસિટન્સ માની લો કે C2 જેટલું છે. બંનેના કેપેસિટન્સ ઓછું થાય. હવે શું કરું? આ કેપેસિટરની આ પ્લેટ અને આ કેપેસિટરની આ પ્લેટને વિદ્યુત કોષ સાથે જોડો. એટલે આના ઉપર ધન વિદ્યુતભાર આવી છે એટલે આના ઉપર બધો ધન વિદ્યુતભાર
આના ઉપર બધો ઋણ વિદ્યુતભાર, આના ઉપર વળી પાછો ધન વિદ્યુતભાર, આના ઉપર વળી પાછો ઋણ વિદ્યુતભાર. આ બંનેને એકબીજા સાથે જોઈન્ટ કરેલા છે. મિત્રો આ જે જોડાણ કરેલું છે એ જોડાણને લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો કે V છે. મિત્રો આ કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહેવાય. આના ઉપરનો વિદ્યુતભાર Q પ્લસ Q માઈનસ Q પ્લસ Q માઈનસ Q. મિત્રો ધ્યાન રાખજો કે કેપેસિટરોને જ્યારે શ્રેણી જોડાણો જોડવાનું આવે ત્યારે દરેક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર હંમેશા એક સરખો જ હોય. ભલે એના કેપેસિટન્સના વેલ્યુ જુદા જુદા હોય, પણ વિદ્યુત એની પ્લેટ ઉપર જમા થતો જે વીજભાર હતો એ વીજભાર હંમેશા કોન્સ્ટન્ટ હતો. પરંતુ કેપેસિટરની આ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 અને આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V2 હોય તો V1 V2 V જેટલો થાય. તો મિત્રો એક વસ્તુ નક્કી થઈ કે જ્યારે કેપેસિટરોને શ્રેણી જોડાણમાં ગોઠવવામાં આવે ત્યારે તેની દરેક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર એક સમાન જ હોય. પરંતુ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનો V1 છે, આનો V2 છે, બેનો સરવાળો કરશો ટોટલ V આટલો થશે. તો મારી પાસે એક સમીકરણ આવી V V1 V2. શ્રેણી જોડાણમાં આવું થશે. હવે હું જાણું કે દાખલા તરીકે પહેલાને લાગુ પાડું તો C QI. C QI. મિત્રો ધ્યાન તો આનું કેપેસિટન્સ કેટલું છે? C1. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V1. તો ધ્યાન V1 Q ભાગ્યા C1 થશે. તો V1 ની જગ્યા મૂકું Q ભાગ્યા C1. ચલો પ્લસ અહીંયા આ કેપેસિટર હવે વિદ્યુતભાર તો સરખો છે એટલે Q ભાગ્યા C. તો મારી પાસે શું આવશે? Q કૌંસમાં 1/C1 1/C2 મીન્સ શું? Q. तो Q ने छेदમાં લખ્યું V/Q = 1/C1 1/C2. ये था अब મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ હવે પણ આ બે જે કેપેસિટરો છે એને મેં શ્રેણીમાં જોડેલા છે. હવે હું એક નવું કેપેસિટર છે માની લઈએ કે એનું કેપેસિટન્સ માની લો કે C છે. એની પ્લેટ ઉપરનો વીજભાર માની લો કે Q જેટલો છે અને એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે V જેટલો છે. જો મિત્રો કેપેસિટન્સ C જેટલું છે, વિદ્યુત સ્થિતિમાન V જેટલું છે, એની પ્લેટ ઉપર રહેલો વિદ્યુતભાર Q જેટલો છે. તો મિત્રો ધ્યાનથી આ જે કેપેસિટર છે એ કેપેસિટર આ રચનાનું સમતુલ્ય કેપેસિટર છે. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આને V જેટલો છે. દરેક પર પ્લેટ ઉપરનો વીજભાર તો Q જેટલો છે. ભલે એનું કેપેસિટર જુદું રહે પણ Q અને V તો સરખા જ છે. તો આ જે રચના છે, આ જે કેપેસિટર છે એ આ બંને કેપેસિટરને સમતુલ્ય કેપેસિટર છે. ઘટના છે. તો આના માટે હું આવું લખી શકું C Q/V. તો 1/C V/Q. મિત્રો V/Q 1/C1 1/C2. બંને સમીકરણ સરખાઈ નાખો તો સરખાઈ નાખી તો 1/C 1/C1 1/C2 આવું સમીકરણ આવશે.
મિત્રો સી આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ છે, ભૂલતા નહીં. હવે આવા મને n કેપેસિટરો આપેલા હોય તો પ્લસ 1/c3 પ્લસ સો ઓન પ્લસ 1/c2. તો મિત્રો ધ્યાનથી જો બે કેપેસિટરોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 સૂત્રથી મળે. ચાલો બે કેપેસિટર પૂછ્યા તો 1/c is equal to 1/c1 plus 1/c2 થાય. મિત્રો લસાઅ તો 1/c is equal to c1 plus c2 ભાગ્યા c1 into c2 થાય. વ્યસ્ત કરું તો c is equal to c1 c2 ભાગ્યા c1 plus c2 થાય. બે કેપેસિટર ને લાગુ પડે શ્રેણીમાં હોય તો. હવે મિત્રો ખાસ તમારા જે એમસીક્યુ પ્રશ્નો સોલ્વ કરવામાં ખૂબ મદદરૂપ રહેશે. માનો કે મને એક કેપેસિટર આ C1 આપ્યું છે ને, એ C1 ની કિંમત માનો કે 20 માઇક્રોફેરાડ અને C2 ની કિંમત માનો કે 5 માઇક્રોફેરાડ. તો ધ્યાનથી C1 ની કિંમત 20 છે, C2 ની કિંમત 5 છે. મારે આનું સમતુલ્ય કેપેસિટર શોધવું છે. સૂત્ર તૈયાર. C1 C2 is equal to 20/50 અને ભાગ્યા 25 is equal to 4 માઇક્રોફેરાડ થશે. મિત્રો અર્થ શું થાય? જો કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ સૌથી નાના કેપેસિટન્સ કરતા પણ નાનું થઈ જાય. ચલો ઓકે, હું નિયમો બહુ મિત્રો કોઈ છોકરો એમ કે સાહેબ આ C1 અને C2 બંને સરખા હોઈ શકે? યસ, સામાન્ય શ્રેણી જોડાણ તો ખરું. તો મિત્રો ધ્યાનથી સમજજો. હવે જો માની લો કે બંને C બંનેના કેપેસિટન્સ એક સરખા, તો મિત્રો દરેક પ્લેટ ઉપરનો વિભાગ તો એક સરખો જ હશે. બંને પ્લેટ ઉપરનો વિભાગ તો શ્રેણી જોડાણનો તો વિદ્યુતભાર સરખો જ હોય બધી પ્લેટ ઉપર. પણ પીડી જે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જે છે એ મેં પહેલા અહીં V1 ને V2 લખ્યા, પણ હવે તો બંનેના કેપેસિટન્સ સરખા છે. તો આ બંનેની કિંમતો V1 અને V1 જેટલી છે. દાખલા માનો કે આ જે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત તમે આ રચનાને જે લાગુ પાડ્યો હતો એ માની લો કે 10 વોલ્ટ હોય. 10 બરાબર છે. તો મિત્રો આનો હવે જો બંને કેપેસિટન્સની કિંમતો સરખી હશે તો આ 5 વોલ્ટ હશે, આનો પણ 5 વોલ્ટ હશે. 5 ને 5 ફરી પર 10 થશે. પણ માની લો કે બંનેના કેપેસિટન્સ જુદા જુદા હોય તો મિત્રો જો આનો 3 હશે તો આનો 7 હશે. આવું તો સમાન મૂલ્યના કેપેસિટરોના શ્રેણી જોડાણમાં મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખવાની, પ્લેટ ઉપરનો વિદ્યુતભાર સમાન જ હોય, વિદ્યુત સ્થિતિમાંનો તફાવત સમાન હોવો જરૂરી નથી. સમાન હોય શકે, અસમાન તો છે તેઓ. તો મિત્રો માની લો કે બંને કેપેસિટન્સની કિંમતો સરખી અને મેં શ્રેણી જોડાણમાં જોડેલા. સૂત્ર જો C' is equal to C² upon 2C થશે. C' is equal to C² upon 2C થશે. C is cancel, is equal to C by 2. મિત્રો આવા પ્રશ્નોના જવાબો તમને મોઢે આપી છે. આવા પ્રશ્નોના જવાબો તમને મોઢે આવવા જોઈએ. એટલે તમારે C' is equal to C by 2. દાખલા કે 10 માઇક્રોફેરાડના બે કેપેસિટરોને શ્રેણી જોડાણમાં જોડેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 5 માઇક્રોફેરાડ થાય. જો સૂત્ર જો અને આમાં કિંમત મૂકશો તો 10 × 10
એટલે 100 થશે. અહીં 10 હતા 10 એટલે 20 થશે. પાછા કે પાછા પણ નિયમો હસ્તગત કરો. ચલો માની લો કે મને આવો પ્રશ્ન પૂછ્યો કે 10 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા 10 કેપેસિટરોને શ્રેણીમાં જોડ્યા. મિત્રો 10 માઇક્રોફેરેડેના કેપેસિટન્સ ધરાવતા 10 કેપેસિટરોને શ્રેણીમાં જોડ્યા. તેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? સૂત્ર તૈયાર. હવે 10 કેપેસિટરો 1/c is equal to 1/c1 plus 1/c2 plus 1/c3 plus 1/c4 पर બધા કેપેસિટન્સની કિંમત તો સરખી 10 ટાઈમ્સ આવશે 10 ટાઈમ્સ 1/10 બોલો તો 10 10 આવી છે તો 1/c is equal to 1 c is equal to 1 microfarad. चलो मित्रों कंप्लीट છે તો મેં તમને એક શ્રેણી જોડાણી લઈ અને એના જે કઈ પ્રશ્નો છે જે કઈ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે એવી તમામ વાતો મેં તમને તમારી સામે કહી દીધી છે અને છેલ્લે ફરી કહું છું કે કેપેસિટરોના શ્રેણી જોડાણનો દરેક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર હંમેશા એક સમાન જ રહે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું ઠેકાણું ના ये समान पण होई सके असमान पण होई सके. कैपेसिटरનું મૂલ્ય સરખું હશે તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતો પણ સરખા હશે. ચલો ઓકે તો જે મુદ્દા તમને સારા લાગે એની નોંધ કરજો.